ભૂમિ ઉપર પધારેલા સમગ્ર વિસ્તારના સન્માન્ય આગેવાનશ્રીઓ તેમજ 16 ગામને પણ ધોણેરા, ડીસા, લાખણી, થરાદ કે આજુબાજુથી પધારેલા તમામ મારી સમાજના સન્માન્ય વડીલો, મારા યુવાન મિત્રો, મારી માતાઓ અને બહેનો, સૌને નવઘણજી ઠાકોરના જાજા રામ રામ. આજે મારો પ્રોગ્રામ હતો ફાગવેલનો. ભાથીજી મહારાજના ધામમાં સૂર્યધામનું ભૂમિ પૂજન હતું. હું મહેમાન હતો, પણ અજમલજીનો ફોન આવ્યો એટલે મનમાં એવો વિચાર આવ્યો કે આ વિસ્તારમાં ક્યાંક ઘણા વર્ષો થઈ ગયા છે, સમાજ ભેગો થાય છે, લાવો દર્શન કરતા હો. ફાગવેલનો પ્રોગ્રામ રદ કર્યો. સૌ પ્રથમ તો તમારા 16 ગામના આગેવાનો, સ્ટેજ ઉપર બેસેલા આગેવાનો, ચામુંડા યુવક મંડળના યુવાનો, સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમને સદારામ બાપાએ સદબુદ્ધિ આલી, તમે આજ બંધારણ બનાવ્યું. અમે પાટણની અંદર 6 મહિના પહેલા એક સંદેશો આવ્યો હતો ગુજરાતમાં કે ભાઈ 7 બારમાં નોમ રાખવો હોય તો 7 બારે પાટણ આપજો. થોડા ઘણા રહ્યા છે, 100 વીઘાથી 2 વીઘે બચી રહ્યા છે, કદાચ 5 વીઘા રહ્યા છે, અને અમુક તો હા વખત સાફોડીએ બોલાવી દીધા છે. બરાબર. એટલે મારું એક સપનું હતું કે આખા ગુજરાતમાં એક ઠાકોર, એક રિવાજ. અને અજમલજી દ્વારા બંધારણમાં એક મુદ્દો ઉમેરવાની હું વિનંતી કરું છું કે જે ગામડા, જે ગોળ, જે વિસ્તાર કે જે તાલુકો આપણને દીકરી હાલતો હોય એ દીકરી હાલવી. એ આપણને દીકરી ના હાલે તો આપણી દીકરી એમના ઘરે આપણે શું કામ આપવી પડે? ગોળ બાર કદી દીકરી આપતી ને, એને આપણને દીકરી આપતો નાને આપતી હોય તો આપણી દીકરી તો સસ્તી છે કે એને આપણે આપી. આ 7 બારે પાટણમાં પહેલા નંબરનો મુદ્દો અમે અમલમાં મૂકવાના. તમને આ બંધારણનો ફાયદો 5 વર્ષ પછી દેખાય. સોનાના 1.5 લાખ રૂપિયા હશે, કદાચ ચોદીના 1.5 લાખ રૂપિયા હશે. ઘીનો ભાવ એટલો, તેલનો એટલો, ગોળનો એટલો, કપડાનો એટલો. હવે મોંઘવારીના જમાનામાં ખેતી ઉપર આપણું જીવન ચાલતું હોય અને આટલા બધા ખર્ચા સમાજ કરી શકે નહીં. ડીસાથી આપણા ડોક્ટર સાહેબ છે ને, અત્યારે હમણાં નવી જ હોસ્પિટલ ચાલુ કરી છે પ્રકાશજી, અને બનાસ એક્સરે અને નંદાણી હોસ્પિટલના માલિક બંને આપણી સમાજના છે. ડોક્ટર સાહેબને સરવણજી ઠાકોરનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે સ્ટેજ ઉપર પધારો. એટલે મોંઘવારીના જમાનાની અંદર બંધારણ કરવું જરૂરી છે. હમણાં બચુજીએ ખૂબ સરસ વાત કરી, ખૂબ બેસ્ટ વાત કરી કે સમસ્ત સમાજ ખેતી, પશુપાલન ઉપર આધારિત છે. સમાજમાં કોઈ આઈપીએસ ઓફિસર નથી, સમાજ જોડે કોઈ ઉદ્યોગ નથી, સમાજ જોડે કોઈ 2 નંબર ધંધા નથી, તો પછી ખોટો ખર્ચો કરવાની જરૂર ક્યાં છે? અને હું તો હંમેશના માટે સમાજના વડીલોને પ્રશ્ન કરું છું કે રિલાયન્સના માલિક ધીરુભાઈ ઓબોડી મરી ગયા, એના છોકરી એનું માણનું કરીને લાડવા કર્યા હતા, તમને ખબર છે? આખા ભારતના રૂપિયા જેને ઘેર પડ્યા છે એ માણનું ના કરતો હોય તો આપણે માણનું કરવાની ક્યાં જરૂર છે? ટાટા વાળા મરી ગયા, આપણે માણનું કર્યું. નિરમા વાળાનો બાપો મરી ગયો, માણનું કર્યું.
એને માયણું ના કરે તો મેણું નથી આવતું ને આપણે ના કરે તો મેણું આવે છે? તમારા જીવતા મા બાપની સેવા થાય એટલી કરો, એ અતિ ઉત્તમ છે. મર્યા પછી 20 ઢોલ વગાડો કે 1.5 ડબ્બા રેડો, મરેલો બાપ કદી પૃથ્વી ઉપર જોવા આવવાનો નથી કે મારા છોકરે આવું મેળવું કર્યું. કોઈને સ્વર્ગમાંથી વિડીયો કોલ આવ્યો, ટેલિફોન આવ્યો, કોઈ કહેવા આવ્યું કે તમારા બાપાએ સ્વર્ગમાંથી કહેવરાવ્યું છે મારા છોકરા એકડે ઠાર મારણું કર્યું છે, અભિનંદન આલું છું? હા, હો જાય મનકો. સમગ્ર સમાજ રાજનીતિના સમય થાય. જેમ ખેતીનું વાવેતર ખેતીના સમય પ્રમાણે થતું હોય છે. બાજરી તો ઉનાળામાં વવરાય, બટાકા તો શિયાળામાં વવરાય, ચોમાસું ધોન હોય તો ચોમાસામાં વપરાય. એમ રાજનીતિના ટાઈમે કરો. બાકીના 4.5 વર્ષ વધ્યા છે એ તમારી સમાજ, તમારા બાળક અને તમારી આવનાર ભાવિ પેઢીની ચિંતા કરો, તો જ સમાજનો વિકાસ થશે. ગઈકાલે સાંજે 7 વાગે કોઈને ટીવી જોયું હોય તો ગુજરાતમાં 14,500 પોલીસની ભરતી પડી છે. કેટલી? 14,500ની. એ 14,500ની ભરતીની અંદર 33% મહિલા અનામત છે. ઓછામાં ઓછી 5,000 દીકરીઓ એમાં આવવાની. એ 5,000 દીકરીની અંદર 500 મારા ઠાકોર સમાજની દીકરી ના આવે. આ ચિંતા કરવાની છે વર્તમાન સમય. 2029 પહેલા સમગ્ર ભારત દેશમાં પંચાયતથી પાર્લામેન્ટ ક્લાસ 1 થી ક્લાસ 4 સુધી 50% મહિલા અનામત દાખલ થવાની છે. તો તમે તમારી દીકરી નહીં ભણાવો તો 50% મહિલા અનામત શું કામમાં? એટલે વર્ષો પહેલા પાણી પહેલા પાલ બોધવી પડે. આજથી આખો સમાજ જાગૃત બને, શિક્ષિત બને અને આવનારી ભાવિ પેઢીનું તંદુરસ્ત નિર્માણ કરવા માટે વિકસિત ભારત હોય, વિકસિત ઠાકોર ના હોય, વિકસિત સમાજ ના હોય. એટલે સંપૂર્ણ ખોટા ખર્ચા બંધ કરો, સંપૂર્ણ. અને જે પરિવારની અંદર દીકરી ભણી ગણી નોકરી મેળવશે એનો પિયોર પક્ષ અને સાસરિયા પક્ષ આપોઆપ 2 ઘર સુધરી જાય. અને બેન દીકરીને જે બાળકો ભવિષ્યમાં પેદા થાય એ પણ શિક્ષિત પેદા થશે અને 100% સમાજનો વિકાસ થશે. આગામી 10 વર્ષની અંદર આખા સમાજને વિકસિત સમાજ કરવો હોય, શિક્ષિત સમાજ કરવો હોય, સમૃદ્ધ સમાજ કરવો હોય તો એક જ રસ્તો છે, શિક્ષણ. આ ડોક્ટર શ્રી બેઠા છે તો કે MBBS હોય કે BMS હોય કે MD હોય કે MS હોય પેથોલોજી જે હોય તે એ ગવર્મેન્ટમાં નોકરી કરવા જાય તો કમસે કમ 75,000 ઉપર મહિને પગાર આવે. એક ઘરમાં એક છોકરો ડોક્ટર હોય તો મહિને લાખ રૂપિયા આવે કે ના આવે? 12 મહિને 12 લાખ આવે. આ કામ કરવાનું. મારા જીવનની અંદર ઉતાર ચઢાવ આમ તેમ ખૂબ મેં જોઈ નાખ્યો. સંગઠનનો સંતો, રાજકારણનો રંતો, ભમેડાનો ભંતો. તારે આખું ગુજરાત ભમી વળ્યો છું લેવા દેવા વગરનો. અને મારી તો જિંદગી કેવી છે ખબર છે કે માલ ખાય મદારી, માર ખાય મોકળું. અમારા ભાગમાં જેલ સિવાય દંડ સિવાય બધો મિશ્રીકો આવી જ નથી. હળગતા લાકડા પકડવાની ટેવ છે આપણે કાંઈ. અને હળગતા લાકડા એટલા માટે પકડું છું કે મેં આ ઠાકોર સમાજમાં જન્મ લીધો છે. આ સમાજે મને માન અને સન્માન આપ્યું છે. તમે 50 જણા ભેગા થઈને મને હાર પહેરાયો. હું શું તમારા ગામમાં કોઈ હેડા વેડવા આવવાનો? ચારા વાળવા આવવાનો નથી આવતો. મારી ફરજ શું છે? મારા સમાજને કઈ જગ્યાએ અન્યાય થાય
એ અન્યાયના સામે સૌથી પહેલો અવાજ નવઘણજી ઠાકોરનો હોય. એ અન્યાય કરવા વાળો સામાન્ય માણસ હોય કે આખા ભારત દેશનો મોટો ત્રિમંગલજી હોય. સમાજ માટે લડવું લડવું ને લડવું આપણો વિષય છે. પણ જેમ મોબાઈલમાં અપડેટ આવે છે, કોમ્પ્યુટરમાં અપડેટ આવે છે, સરકાર પણ સુધારા કરતી હોય કાયદાના, એમ મેં મારા જીવનનો એક સુધારો અપડેટ કરી દીધો કે હવેનું જિંદગી જેટલી જીવાય એટલી, જેટલા વર્ષ જીવાય એટલા વર્ષ મારી ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ લાભવું લાભવું લાભવું. આજ સંકલ્પ. અને માઇકમાં પણ હું પૂછ તમે મારા હગા વાલા 20 વર્ષથી જોડાયેલા, અજમલજીને અમને ખબર છે